અરે, ક્યારેય વિચાર્યું છે કે આપણા ગામડામાં જે પાક્કા રસ્તા બને છે, નવી સ્કૂલ ખુલે છે કે પછી ઘરે ઘરે પાણી પહોંચે છે, એ બધું કરે છે કોણ? ચાલો, આજે આપણે એ જ શક્તિશાળી સંસ્થાની વાત કરીએ જે આ બધું શક્ય બનાવે છે, જિલ્લા પંચાયત. તો સવાલ એ છે કે આપણા ગામનો વિકાસ આખરે કરે છે કોણ? કોણ છે જવાબદાર વ્યક્તિ કે સંસ્થા? આ બધા સવાલોનો જવાબ એક જ છે: આપણી પોતાની, આપણી નજીકની સરકાર, એટલે કે પંચાયત. તો ચાલો હવે ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ પંચાયત છે શું, એ કામ કેવી રીતે કરે છે અને આપણા રોજિંદા જીવન પર એની કેવી અસર પડે છે. જુઓ, એકદમ સરળ ભાષામાં કહીએ ને તો જિલ્લા પંચાયત એટલે આખા જિલ્લાના ગ્રામીણ વિસ્તારની સરકાર. એ સૌથી મોટી અને સૌથી ઉપરની બોડી છે. એનું એક જ કામ છે: ગામડામાં રહેતા લોકોનો સર્વાંગી વિકાસ કરવો અને એમનું જીવન બહેતર બનાવવું. અને હા, આ કોઈ નાનીસૂની સંસ્થા નથી. 1992માં આપણા બંધારણમાં એક મોટો ઐતિહાસિક સુધારો થયો, 73મો સુધારો. અને આ સુધારાએ તો જાણે આખી ગેમ જ બદલી નાખી. એનાથી પંચાયતોને સાચી શક્તિ મળી, બંધારણીય દરજ્જો મળ્યો. મતલબ કે હવે ગામડાના લોકો જ પોતાના વિકાસના નિર્ણયો લઈ શકે છે. આને કહેવાય સાચી લોકશાહી. સારું, તો એ તો સમજાઈ ગયું કે પંચાયત બહુ જ મહત્વની છે, પણ આ બને છે કેવી રીતે? એનું આખું સ્ટ્રક્ચર કેવું હોય છે? ચાલો એની આખી બ્લુપ્રિન્ટ જોઈએ. આખી સિસ્ટમ એકદમ લોકતાંત્રિક છે. જો સૌથી પહેલાં આખા જિલ્લાને નાના નાના વોર્ડમાં વહેંચી દેવામાં આવે છે. પછી દરેક વોર્ડમાંથી લોકો સીધો વોટ આપીને પોતાના સભ્યને ચૂંટે છે. બસ આ જ બધા ચૂંટાયેલા સભ્યો ભેગા મળીને જિલ્લા પંચાયત બનાવે છે. અને પછી એ લોકો પોતાનામાંથી જ એક પ્રમુખ અને એક ઉપપ્રમુખને પસંદ કરે છે. એકદમ સીધું અને સરળ. અને આમાં સૌથી સારી વાત શું છે ખબર છે? અહીંયા બધાને સ્થાન મળે એનું ખાસ ધ્યાન રખાય છે. સમાજના દરેક વર્ગનો અવાજ સંભળાય એ માટે અનુસૂચિત જાતિ યાની કે એસસી અને અનુસૂચિત જનજાતિ યાની કે એસટી માટે સીટો અનામત હોય છે. એટલું જ નહીં, મહિલાઓ માટે પણ ખાસ બેઠકો રિઝર્વડ હોય છે. આને કહેવાય સાચું પ્રતિનિધિત્વ. હવે અહીં એક મજાની વાત છે. જિલ્લા પંચાયતમાં 2 મુખ્ય વડા હોય છે. એક છે રાજકીય વડા, એટલે કે પ્રમુખ, જેમને પંચાયતના સભ્યો ચૂંટે છે. એ લોકોનો અવાજ છે. અને બીજા છે વહીવટી વડા, એટલે કે ડીડીઓ, જિલ્લા વિકાસ અધિકારી. એમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે અને એ આખો વહીવટ સંભાળે છે. તમે એમ સમજી લો કે એક ગાડીના 2 પૈડા જેવા છે. બંને સાથે મળીને જ પંચાયતની ગાડીને આગળ ધપાવે છે. અને આ પંચાયતનો કાર્યકાળ કેટલો? 5 વર્ષ. દર 5 વર્ષે ચૂંટણી થાય. જો કામ ગમ્યું તો ફરીથી ચૂંટો, ન ગમ્યું તો બદલી નાખો. આ જ તો છે લોકશાહીની અસલી તાકાત. ઓકે, તો રચના તો સમજાઈ ગઈ, પણ હવે સવાલ એ છે કે આ પંચાયત આખરે કરે છે શું? એના મુખ્ય કામો કયા છે? ચાલો ફટાફટ એના પર એક નજર નાખીએ. પંચાયતના કામોની લિસ્ટ બહુ લાંબી છે, પણ ચાલો મુખ્ય કામો જોઈએ. સૌથી પહેલાં તો આખા જિલ્લા માટે વિકાસનો પ્લાન બનાવવો અને એને લાગુ કરવો. પછી ગામડાના રસ્તાઓ, પુલ અને બીજી સરકારી ઇમારતો બનાવી અને એની સાચવણી કરવી. દરેકને પીવાનું શુદ્ધ પાણી મળે એ જોવું. અને હા, સ્વચ્છતાની સુવિધાઓનું સંચાલન કરવું પણ એમના જ હાથમાં છે. પણ વાત અહીંયા પૂરી નથી થતી. આ તો ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત થઈ. પંચાયત સામાજિક અને આર્થિક વિકાસનું પણ ધ્યાન રાખે છે. જેમ કે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનું સંચાલન કરવું, આરોગ્ય કેન્દ્રોની દેખરેખ રાખવી, ખેતી અને સિંચાઈને પ્રોત્સાહન આપવું અને સરકારની ગરીબી નિવારણ અને રોજગારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવી. એટલે કે જિલ્લા પંચાયત એક રીતે આખા સમુદાય માટે એક સપોર્ટ સિસ્ટમ જેવું કામ કરે છે. એ મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને દિવ્યાંગોના કલ્યાણ માટે કામ કરે છે. અને એટલું જ નહીં, એ પોતાનાથી નીચેની એટલે કે તાલુકા અને ગ્રામ પંચાયતોને પણ માર્ગદર્શન આપે છે, એક મોટા ભાઈની જેમ. હવે તમારા મનમાં એક સવાલ ચોક્કસ થતો હશે: આટલા બધા કામ કરવા માટે પૈસા ક્યાંથી આવતા હશે, બરાબર ને? તો ચાલો હવે એ જ જોઈએ કે પંચાયતની આવકના સાધનો કયા કયા છે. મતલબ કે એનું ફંડિંગ ક્યાંથી આવે છે. પંચાયતની આવકના ઘણા બધા સ્ત્રોત છે. મુખ્યત્વે તો રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ મળે છે. પછી કેન્દ્ર સરકારની અલગ અલગ યોજનાઓમાંથી પણ ભંડોળ આવે છે. આ સિવાય પંચાયત પોતે પણ અમુક સ્થાનિક ટેક્સ લગાવી શકે છે. અને હા, અલગ અલગ પ્રકારની ફી અને ભાડામાંથી પણ આવક થાય છે. અને હા, પંચાયત માત્ર સરકારની ગ્રાન્ટ પર નિર્ભર નથી. એ પોતાની આવક પણ ઊભી કરે છે. કેવી રીતે? તો કે કોઈને દુકાનનું લાયસન્સ આપવું હોય તો એની ફી લે. પંચાયતની પોતાની કોઈ મિલકત હોય તો એનું ભાડું વસૂલે. ગામમાં કોઈ મેળો ભરાય કે બજાર લાગે તો એમાંથી પણ ફી મળે છે.
આનાથી પંચાયત આત્મનિર્ભર બને. ચાલો, આપણે રચના જોઈ, કામો જોયા, આવકના સાધનો પણ જોયા. પણ આ બધાનો મતલબ શું? આખી પંચાયત સિસ્ટમનું મહત્વ શું છે? વાય ડઝ ઇટ મેટર? ચાલો સમજીએ. આ એક વાક્ય બધું જ કહી દે છે. જિલ્લા પંચાયત લોકશાહીને પાયાના સ્તર સુધી વિસ્તારે છે. આનો સીધો મતલબ એ છે કે શાસન હવે ફક્ત ગાંધીનગર કે દિલ્હીમાં બેઠેલા લોકો નથી કરતા, પણ આપણા પોતાના ગામડા સુધી, આપણા ઘર સુધી પહોંચી ગયું છે. તો આની અસર શું થાય છે? પહેલું, સ્થાનિક સ્વશાસન મજબૂત બને છે. બીજું, સામાન્ય નાગરિકોને શાસનમાં સીધો ભાગ લેવાનો મોકો મળે છે. ત્રીજું, વિકાસની યોજનાઓ વધારે સારી રીતે લાગુ થાય છે કારણ કે સ્થાનિક લોકોને જ ખબર હોય છે કે સાચી જરૂરિયાત શું છે. અને ચોથું, રાજ્ય સરકાર પરથી વહીવટી બોજ પણ ઓછો થાય છે. ટૂંકમાં આ એક વિન વિન સિચ્યુએશન છે. તો આ બધું જાણ્યા પછી હવે એક છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ. આ સ્થાનિક શાસનમાં આપણી ભૂમિકા શું છે? આપણે કેવી રીતે આ સિસ્ટમનો ભાગ બની શકીએ? આપણે શું કરી શકીએ જેથી આપણું ગામ, આપણો જિલ્લો હજી વધુ સારો બને? આ સવાલનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે. જરૂર વિચારજો.